મારો દીકરો હા એમ થાય એક છે. ભાખરી પછી ગાંઠિયા હમ. સેવડો ગાંઠિયા ક્યાં છે? ખમણ આવ્યા નવા તાજા એમ જો. નહીં. માર નથી ખબર તમારે અમે ખમણ બપોરે ખાવા. ખાવું એ મોટભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો. ગુંદા કેરી ભાવ જમવા કમર ખમણ અને તાજું માખણ તાજા તાજા બટર અને હા ભાખરી ઉમેશની યાદ આવી ગઈ ને? બા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચાલો જમવા ગરમ ગરમ ભાખરી લોચો આપણું તો વહેલું પતી ગયું. છોકરા બે ગમે ને બે ભાઈઓ છે ખાય છે હવે. માખણ ખાઈ બતાવીએ. ખમણી હતી ને કઈક તમે કીધું અરે હતું? અરે કે મિક્સ કર્યું? બોલ્યા ને મિક્સ એટલે નથી કર્યું કોઈ હા. ભાખરી ખાવું હોય ને તો ખવાય. ઓકે હા હા. બે માળીઓ પાસે હાલે ને એમ નહીં એ તો કોઈ ન હાલે. ચટણીમાં જ આવે ને આમાં થોડું આવે ખમણીમાં કદાચ હોય એટલે ઈનો હા. ક્યાં આપણે ઓલો ક્યાં આપે બે ટપડી આવી ગયા સ્કૂલે બેન નાનું મોટું ગયું છે ઈ કેમ વેલો ગયો એની મરજી. નહીં ના ના બે હારે દાવ નહીં કે એની બે હારે છે ને મમ્મી કઈ નહીં એમ જવાબ મમ્મી દે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે અમારા ભાઉબેન છે ને ઉંદરડા પાડવા આવ્યા છે અમેરિકાથી આવીને પહેલી વાર. કે બા વઈ ગયા. ભાગ્યા અને મારા ભાભીએ છે ને આજે મને કિચનમાં ઘુસાડી દીધી આરામ હવે જો કરવા. અમને ભાવ દીદી છે ને ખીચડી વઘારેલી ખવડાવે છે આજે. કેમ કે પાસ્તા પડ્યા છે અને ખીચડી બનાવી દે છે. પરાણે બનાવડાવે છે ભાવબેનના હાથની રસોઈ છે ને વિવેક બહુ વખાણતા હોય એટલે મેં કીધું ભાવબેનને આજે ભાવબેન ખીચડી બનાવી દઈશ. આ છે ને બધા મસ્કા મારી મારી પાસે કામ કરવાનું. ભાવબેન તમને કહો હા અમુક અપવાદ રૂપા કિસ્સામાં આવતા હોય કે નહીં ઈ લોકો કહે છે તે ઓલી બાજુ મમ્મી વાસણ લીધા છે ને તમે અહીંયા ખીચડી બનાવો છો એટલે અને પોતે પ્લેટફોર્મ પર આરામ કરે હું અહીંયા આરામથી બેઠી છું પણ કાંઈ વાંધો નહીં કા. આજે હું ભાભીને આરામ કરાવું છું. થેન્ક યુ ભાવબેન. ભાવબેન સાચી તમે અમેરિકા હતા ને હું તમને બહુ મિસ કરતી હતી. હું તને મિસ કરી દીધી હો. કંપની નહોતી કોઈ મારી. શું દીકુ અઈ કે છે મને દીવા એમ કે છે મને તમને પૂછે છે મને તને હું બહુ મિસ કરી દીધી હો. તારે તો બહુ યાદ આવતી બેટા. બોલો મમ્મી. ચાલો બધા હેલ્ધી બસ મસાલા સાસ કરી નાખ હા હેલ્ધી ખીચડી હા ફુદીનો મસાલા બનાવી હા ઈ બનાવી દો હાલો. ભાવબેન અમારે છે ને નિકિતાબેન ને ખાલી મસાલા છાસ જ આવડે બીજું કઈ આવડતું જ નથી. હે ભાવબેન મને સાચીને એમ થાય જરૂર ભાવબેન બિચારા કામે લઈ ગયા લાવો કરું. ના 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 ના. ટેસ્ટી ખીચડી ખાય ને દાદાજી? ખાયદાર ખાવું હા કેમ મમ્મી તમારા જેઠાણી તમને મૂકીને વહી ગયા? મેં જેઠાણી જ્યાં વેવાઈને ઘીરે વેવાઈના ઘરે ગયા કા ત્યાં ગાવું પડે. આંટો મારવા. તમારા હૈયારા વેવાઈને ઘીરે ગયા હા ભેગા હે સાચવવા પડે. ચલો ભાઈ ભાવબેનની ખીચડી તૈયાર થાય છે અને પી બી ગઈ. ચલો, અમારા ભાવબેનની ખીચડી બનાવી હતી ની રેડી થઈ ગઈ છે હવે આપણે કુકર ખોલીએ. આહાહા. આમ જ બતાવી દઉં એને પણ બાકી મેડમ હોશિયારી છે ને પણ બા ધાણા નાખવાના છે. જો આજે સવારે મોટા ભાઈ આવ્યા હતા ને એટલે ખમણી લાવ્યા હતા તો ઈ બી છે ખીચડી છે અને અમારે પાસ્તાય પડ્યા છે તો બધું થોડું થોડું ખાશું કેમ એ બા અહીંયા અમે બધું થોડું થોડું ખાશું કેમ મમ્મી કે હો એમાં કોઈ ને મારો દીકરો ચલો બધા છે ને આવી જજો આજે જમવા. આપણે તો રોજ આપણા હાથે બનાવીને ખાતા હોય પણ આપણે નણંદના હાથનું ખાવાનું તો કંઈક અલગ જ ટેસ્ટ આવે. હા, એ નણંદ આવે ને એટલે ભાભીના હાથ ભાંગી જાય. મજા આવે એમ એના હાથનું ખાવ ને એટલે
પછી આમ કહેવાનું ભાવબેન બહુ હાથ દુખે છે ભાભી ભાવબેન બનાવી દો ને નણંદ વેકેશન ના કરવા આવે ને એના માટેની ટ્રીક છે. ટ્રીક છે મારી પાસે ના હોય ને નથી કરાવ્યો. એમ નહીં તોય પણ આમાં નણંદ નો બીવે ઈ તોય આવે ચલો હવે છે ને અમે ખાના પીના ખા લેતે હે પછી જોઈએ શું કરીએ. સવા 4 થયા છે અને અહીંયા અમારી ચા બની ગઈ છે. રાજુભાઈ અને બા એ સવારે વાસ્તામ ગયા એ હવે મને એમ છે બીડું હોમીને જ આવશે અને હું મમ્મી ને ભાવુબેન અમે હતા બપોરે તો તમે જોયું એમ વઘારેલી ખીચડી ખાધી. હવે ઉઠી ગયા ચા પાણી નાસ્તો કરી લઈએ કંઈક પછી સાંજે આજે તો સાંજે જમવામાં મમ્મી ને ભાવુબેન ની બાની કદાચ હમણાં આવી જશે તે હશે ને મારે ને વિવેક નહીં તે મારા બેનના ઘરે જ વાસ્તામ જવાનું છે. મારા બેનના નવા ઘરે નવું બનાવ્યું ને હોમ ત્યાં અને આજે હું જે બેનના ઘરે વાસ્તામ જવાની ને એના મારા કઝિન સિસ્ટર છે મારા સગા મોટા બાપુજીની દીકરી એના અને અમારા બેવના મેરેજ જોડે થયેલા હે ને આવવાનો કાજલ માસીન ઘરે નહીં. ચલો તો ચા પાણી નાસ્તો કરવા આવી જાઓ બધા. એ ભાઈ એ ભાવબેન એટલે જીરું સોડા જેટલી બચી હતી ને એટલી પીને ખાલી બોટલ પાછો અંદર મૂકે છે અને ભાવુબેન આપણને બા સવારે રમાડીને વહી ગયા આવ્યા જ નહીં હાથ સુધી. આજે ને ખાલી બોટલો મૂકવામાં એની મમ્મી ઉપર ગયો છે. હું મૂકું જ નહીં. ભાવુબેન તમને ખબર છે હું 100 માં 100 સરવી છું સાચી વાત છે. એટલે એટલી ઓલી છું હોશિયાર છું એમ. હું કે ભાવુબેન આપ વખાણમાં બાકી રહો એ બોલ ને. સપના જોવાની પૂરી વાત છે. આ બપોરે સપના જોવા મને બપોરે સપના ઈ કે ઈ તો મેં સાંભળ્યું હતું કે દિવસે સપના જોવા બુરી વાત છે તમે તો બપોરે સપના જોવો છે એમ. રાઈટ. ચલો મારી બેનને ત્યાં વાસ્તામાં કેમ રાજુભાઈ ને બાબુ વાસ્તામાં ગયા છે અત્યારે હું વિવેક જઈએ છીએ. હવે ભાવુબેન ને મમ્મી ને 2 છોકરા એટલા છે ઘરે ઈ રસોઈ કરીને જમી લેશે. હમણાં મળશે બધા. શું કહેતા હતા? ગરમી બહુ છે, ત્રાસદાયક છે. ગરમી તો ત્રાસદાયક આમાં પલળી ગયો અહીંયા બેઠા એટલે ઘડીક વાર સારું લાગ્યું પણ હમણાં પાછું બહાર નીકળતું ને એટલે શરીર આખું બહાર નીકળતું એટલે એમ થાય જ નહીં કે નવા કપડાં પહેરવા છે. જૂના ઘસાઈ ગયેલા હોય ને એ જ ગમે પહેરવા. બોલો શું કરવાના કયો તો કાંઈ નહીં. થોડા જેવા ઉતરશો ને એવું શરીર આખું ચીકણું. ચીકણું ચીકણું રહેશે. ગરમી પડશે તો વરસાદ આવશે ને. ચાલો મળી હવે. જો અહીંયા વાસ્તામાં આવી ગઈ પણ હશે કોક અહીંયા અંદર પછી મળીએ. બસ બેન એ વાસ્તુ છે વિદાય નથી. જય સોમનારાયણ. તાર મમ્મી આવ્યા? હા ઈ ઉપર ઉપર ગયા? ગયા બે ઉપર જોવા ગયા છે ઉપર જોવા ગયા ચાલો મનુની દેશમાં ગયા છે ને ના હમણાં દોડધામમાં ઘટી ગયું જો આ બેનના ઘરે આજે વાસ્તામાં આવ્યા છીએ. અંદર બહુ મહેમાન બેઠા છે. વાસ્તામાં હિચકવાનો ટાઈમ તો મળી જ ગયો. નાસ્તામાં હિચકવાનો ટાઈમ મળી ગયો ને અંબોડો લઈ લીધો. અમાર બીજી બેન અમારી બીજી બેન અમારી હજી બીજી બેન અને ઓલી હજી બીજી બેન બેનોના ઢગલા છે. બેનોના ઢગલા છે એમ નહીં ચાંદલો કેમ નાખે પડતો લઈ લે હાલતા છે હાઈવે થી નાકે પહોંચી ગઈ કુમાર નાકે આવ નો નાકે મારા ઘરે મને ઉડાડો છે જીજુ નાકે કેમ આવી ગયા ઈ હવે ચાચા વરસ થઈ ગયા કે નહીં એટલે નીચે ઉતરી ગયા હવે નાક વગર બેઠા છે ને ત્યાંથી અમને જોવે છે.
મતલબ અમારી બધી બહેનો જ છે પણ આમ જો હાય કરો હાય કરો હાય કર ઓલીને કહું છું એમ ધ્યાન જ નથી આ એવી કાશ્મીર આવી પાડી લેજે હમાય આ ભાભી છે આખું નડ નડ જ કરે નકરી ભાભી નડતી હોય તમે તમારે હા ઈનો બહુ મજા આવે હા હા શું કેવું છે તમારે તારે જે કેવું હોય મને જો, ખબર છે આ છે ને હા, તું જા. અમાર જીજાજી છે મારા બેટા નથી આવું ન્યાય મહેમાન આવવાના છે મારે જીજાજી થાય ને ઓહો અમે વિવેક ને આ જીજાજી બે હારે ઘોડે ચડ્યા હતા સાચી વાત છે સાચી અમે વાત બે છે. ભટકાઈ ગયા હતા ભેગા જાવડે કાઈ નથી ભટકાઈ ગયા ફાવી ગયા એમ કયો હા ક્યાંથી લે બોલો બીજું કઈ કેવું છે કાઈ નહીં ચાલો મળીએ પછી એમ નહીં આ માર વગર બધું ખાવા માંડ્યું હો? બસ તો આ સાથે જ આ વિડીયોનો એન્ડ અહીંયા કરું છું મળીએ કાલે ગુડ નાઇટ જય સ્વામિનારાયણ